સરદાર વલ્લભભાઈ પટેલ, લોહપુરુષની જીવન ગાથા. જન્મ અને બાળપણ. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ ગુજરાતના નડિયાદ ગામે થયો હતો. તેમના પિતા ઝવેરભાઈ એક ખેડૂત હતા અને માતા લાડબાઈ આસ્થા ધરાવતા ધાર્મિક વ્યક્તિત્વ ધરાવતા હતા. શિક્ષણ અને કાયદાની અભ્યાસ. પટેલે પોતાનું પ્રાથમિક શિક્ષણ ગુજરાતના કન્યા વિદ્યાલયમાંથી લીધું. તેઓ પહેલા એક સરકારી સ્કૂલમાં શિક્ષક હતા. પછી તેણે લંડનમાં જઈને કાયદાનો અભ્યાસ કર્યો અને જાણીતા બેરિસ્ટર બન્યા. સ્વતંત્રતા સંઘર્ષ. પટેલ મહાત્મા ગાંધીજીના પ્રભાવ હેઠળ ભારતના સ્વતંત્રતા સંઘર્ષમાં જોડાયા. તેમણે બારડોલી સત્યાગ્રહમાં સફળ નેતૃત્વ આપ્યું અને તેમના અભૂતપૂર્વ સંગઠન ક્ષમતા માટે તેમને સરદાર તરીકે ઓળખવામાં આવ્યા. એકતાના શ્રેષ્ઠ શિલ્પી. ભારત સ્વતંત્ર થયા પછી સરદાર પટેલે દેશના એકીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમણે 562 દેશી રજવાડાઓને ભારત સાથે વિલીન કરાવ્યા. તેઓને ભારતના લોહપુરુષ તરીકે ઓળખવામાં આવે છે. મૃત્યુ. 15 ડિસેમ્બર 1950ના રોજ મુંબઈમાં તેમનું નિધન થયું. યાદગાર. તેમના સ્મૃતિમાં બનેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, જે નર્મદા નદીના તટે સ્થિત છે.